વિસાવદરની ચૂંટણીનું પરિણામ આઘાતજનક છે, કહ્યું શક્તિસિંહ ગોયલે. મારું નેતૃત્વ પરિણામ ન લાવી શકે તેવી વાત તેમણે કરી. કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી શૈલેષ પરમારને સોંપી દેવામાં આવી છે. તો એઆઈસીસી દ્વારા નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષની જવાબદારી હાલ શૈલેષ પરમારને સોંપવામાં આવી છે. જે રીતે પેટા ચૂંટણીનું પરિણામ સામે આવ્યું, કડી અને વિસાવદર બંને જગ્યાએ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આઘાતજનક પરિણામ શક્તિસિંહે ગણાવ્યું છે. વિસાવદરની ચૂંટણીમાં પરિણામ આઘાતજનક છે, કહ્યું શક્તિસિંહ ગોયલે. મારું નેતૃત્વ પરિણામ ન લાવી શકી તેવું તેમણે કહ્યું. આ વિશે વધુ વાતચીત કરવા માટે અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. રોનકભાઈ, વિસાવદરની ચૂંટણીનું પરિણામ આઘાતજનક છે અને મારું નેતૃત્વ પરિણામ ન લાવી શકી તેવી વાત કરી અને શક્તિસિંહે રાજીનામું આપ્યું છે. જીલન, માત્ર 5000 મત વિસાવદરથી મળે, કડીની અંદર આટલી મોટી હાર થાય સ્વાભાવિકથી જ મોટી હાર છે અને એ સારી વાત એ પણ છે ને આ શક્તિભાઈ જ કરી શકે ને સીધી જવાબદારી પોતાના માથે લેવી એ મોટી વસ્તુ છે. અત્યાર સુધી ભૂતકાળમાં રાજીનામું પ્રમુખ પદેથી અપાયા છે, પણ એ રાજીનામા પછી કાર્યભાર તો એમની પાસે જ રહેલો છે. પણ આ પહેલી વાર થયું છે કે ન માત્ર એમને રાજીનામું આપ્યું છે પણ ઇન્ચાર્જ પ્રમુખ તરીકેનો કાર્યભાર શૈલેષ પરમારને સોંપ્યો છે. એ જ બતાવે છે કે કેટલા ગંભીર વ્યક્તિત્વ શક્તિભાઈનું છે અને સ્પષ્ટ છે કે ધારું પરિણામ નથી જ આવ્યું, વિપરીત પરિણામ આવ્યું છે. વિસાવદરમાં હાર નિશ્ચિત હતી, પણ કોઈ એ માની ન શકે કે માત્ર 5000 મત જ મળે કોંગ્રેસના ઉમેદવારને. અને એ જ બતાવે છે કે શક્તિભાઈ જે વિચારી રહ્યા છે કદાચ સાચી દિશામાં વિચાર્યું છે, પણ માત્ર એક કારણ ન હોઈ શકે, અનેક પરિબળો હશે. કારણ કે ખુદ રાહુલ ગાંધી સતત કહેતા રહ્યા છે, રેસના ઘોડા, જાનમાં જવાના ઘોડા, લગ્ન કરવા વાળા ઘોડા, નિવૃત્ત થવા વાળા ઘોડા. હવે શક્તિભાઈ જાતે જ બની શકે કે પોતે જ નક્કી કરી લીધું હોય કે એમાંથી કઈ કેટેગરીમાં રાહુલ ગાંધીની જે વિચારસરણી છે એમાં કઈ કેટેગરીમાં આવે છે. એમાં બે મત નથી કે શક્તિસિંહ પ્રમાણિક વ્યક્તિ, પારદર્શિતા વાળો વ્યક્તિ, અજાતશત્રુ વ્યક્તિત્વ, પણ રાજનીતિમાં આવા વ્યક્તિઓ બહુ ઓછા ચાલતા હોય છે. કારણ કે રાજનીતિના પ્રપંચ અને એ પણ પોતાના જ પક્ષના પ્રપંચ જે હોય છે, બની શકે કે પોતાના જ પક્ષમાં તેના પ્રપંચથી તે થાક્યા હોય. અને જીલન એ ન ભૂલવું જોઈએ કે હજી 36 કલાક પણ નથી થયા કે અલગ અલગ જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરાઈ છે. એ પણ તો બની શકે કે શક્તિસિંહે જે વિચાર્યા હોય એ વ્યક્તિઓને અવસર ન મળ્યો હોય, એ પ્રમાણેનું ન થયું હોય. રોનકભાઈ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે. કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ પણ ફોન લાઈનથી જોડાયા છે. રોનકભાઈ, આપ પણ જો એમને કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય, મુમતાઝબેન આપણી સાથે જોડાયા છે. મુમતાઝબેન, શક્તિસિંહનું રાજીનામું પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આપ કેવી રીતે મૂલવો છો? એમને જે કારણ કહ્યું છે વિસાવદરની ચૂંટણી, શું એકમાત્ર કારણ હોઈ શકે કે અન્ય कारण પણ હોઈ શકે? जी रौनक भाई नमस्ते। अभी अभी मैंने भी पीसी देखी और जी जो रिजल्ट आ जाए हैं वो तो आश्चर्य, मतलब हम भी शॉक थे, लेकिन ये तो सीट जो थी नॉर्मल रिटेन करी है और शक्ति भाई के रेजिग्नेशन से मैं शॉक्ड हूँ, क्योंकि अभी तो संगठन को फिर से हम लोग रिवाइवल मोड में लेकर आ रहे थे और उसमें हमें शक्ति भाई की योगदान की पूरी जरूरत थी. तो मेरे लिए भी अभी ये शॉकिंग न्यूज है. अब देखते हैं क्या होता है आगे. मुमताज, कहीं ये तो नहीं हो सकता है कि जो रिवाइवल की बात है और रीसप्लिंग की बात है और कांग्रेस में जिस प्रकार के बदलाव हो रहे थे और परसों ही, अभी तो 2 दिन भी नहीं हुई है कि नए पार्टी डिस्ट्रिक्ट प्रेसिडेंट और सिटी प्रेसिडेंट की सूची घोषित की, कहीं हो सकता है कि उसको लेकर भी नाराजगी होगी या उनको दर्द होगा कुछ? नहीं, ऐसा नहीं. ये तो अब खैर शक्ति भाई ही बता पाएंगे कि व्यक्तिगत कारण क्या है, लेकिन जी जो रिजल्ट है अगर उसके बेसिस पे बोल रहे हैं तो मैं इस वक्त तो यही कहूंगी कि दोनों पार्टियों ने अपनी अपनी सीटें रिटेन करी हैं और जो संगठन को फिर से रिवाइवल मोड पे लाना है और जो मतलब मजबूती ताकत देनी, तो उसमें तो वक्त लगता है और उसमें पूरे संगठन को साथ आने की जरूरत है और शक्ति भाई के नेतृत्व की जरूरत है. अब जरूरत है कह सकती है, लेकिन जरूरत थी हो चुका है क्योंकि इंचार्ज प्रेसिडेंट भी घोषित कर दिया गया है. देखिए, आप बता रही हैं कि बीजेपी की बैठक थी, सीट थी कड़ी की और बीजेपी ने रिटेन की. आम आदमी पार्टी की थी विसावदर की और आम आदमी पार्टी ने रिटेन की. लेकिन विसावदर में सिर्फ 5000 वोट मिलना और कड़ी में 35 से 40,000 वोट से हारना, ये भी तो बड़ा झटका है.
नहीं, बिल्कुल झटका है। और इस बारे में कांग्रेस पार्टी में पिछले कुछ महीनों में आपने देखा है कि पूरी मंथन हुई है। राहुल जी ने इसका पूरा मुआयना किया है और किस तरीके से पार्टी को फिर से रिवाइव करना, उस पे अभी कार्यवाही हुई थी और प्रोसीजर और प्रोसेस शुरू हुआ है। तो वक्त लगता है, रातों रात तो ये हो नहीं सकता ना।